સ્વામિનારાયણ વચનામૃત વરસાદ પ્રકરણનું 11મું જીવના નાશનું સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન તેનું સંવત 1882 ના પોષ સુધી પૂનમ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણ ના દરબારમાં લીમડાના વૃક્ષે હેઠે પાટ ઉપર ગાદી જગ્યા નંખાવીને વિરાજમાન હતા અને સર્વા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે શ્વેત પુષ્પના હાર પહેર્યા હતા ને કર્ણને પર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિશે પુષ્પના તોરા લટકતા હતા ને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ મંડળ સમજતા તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારો તો એવો સ્વભાવ છે જે એક તો ભગવાન ને બીજા ભગવાન ના ભક્ત ને ત્રીજા બ્રાહ્મણ ને ચોથો કોઈ ગરીબ મનુષ્ય, એ ચાર થી તો અમે અતિશય બીએ છીએ જે લખે એમનો દ્રોહ થઈ જાય નહીં, અને એવા તો બીજા કોઈથી અમે બીતા નથી. કેમ જે ચાર વિના બીજાનો કોઈ દ્રોહ કરે તો તેના દેહનો નાશ થાય, પણ જીવ નાશ પામે નહીં, અને ચાર માંથી એકનો જો દ્રોહ કરે તો તેનો જીવ પણ નાશ પામી જાય છે. મહારાજ આ વડતાલમાં વાત કરે, વડતાલ ની અંદર આ વાત કરે છે. આપણે વડતાલ જઈએ તો મહારાજની પ્રસાદીની જેટલી જગ્યા છે ત્યાં દર્શન કરીએ, ધૂળમાં તો ચડાઈ, અને મહિમા ગઢપુર જાય તો લીમડાના પાતા હોત થાય, ખીજડે દર્શન થાય, ખીજડો હમણાં પડી ગયો, બીજો ફૂટે. પણ આ મહારાજે જગ્યાએ બેસીને જે વાત કરે છે એ પ્રસાદી કોઈ થાય છે લે તો કામ નીકળી જાય. એ મહારાજ બહુ ખતરો કટપુરમાં બહુ વાતો કરી, વડતાલમાં બહુ વાતો કરી, બધે વાતો કરી. વચનાવત તો હજારો 1500 વચનાવત લખાય, ખરડા બધા લખ્યા સંતોએ, અને મહારાજે પ્રશ્ન ઉત્તર કરાય સંતો પાસે, અને પોતે બધા ઉત્તરો સમજાયા શાસ્ત્ર અનુસાર. મહારાજે 8 શાસ્ત્રો પ્રમાણ લીધા. વેદ પહેલા લીધા, વેદ નું પ્રમાણ પહેલું છે, કારણ કે વેદ અનાદિ છે, નારાયણ સ્વરૂપ મહારાજ કે, અને એ વેદ વાણી છે એને અનુસરીને જેટલા સંપ્રદાય એ વેદોક્ત સંપ્રદાય કહેવાય, અને બીજા કલ્પિત કહેવાય. તો મહારાજે 8 શાસ્ત્ર આપણને શિક્ષા કરતું ભરણ આપ્યા. આપણા હિન્દુ ધર્મ બધા શાસ્ત્રો આવડી લીધા. એથી બારી વાત હોય તો ક્યાં ખોટી, એનું પ્રમાણ હોય તો મહારાજ હાથે. છેલ્લાના ધર્મના વચનાત્મા મહારાજના પ્રશ્ન માધવી સંપ્રદાયના બ્રાહ્મણ એમણે કહ્યું, મહારાજ અમારા ધર્મની અંદર કાશી અને વંદરાવન આત્યંતિક પ્રલયમાં નાશ નથી થતો. મારે કહેવાતું નથી થતું, પણ આ જયારે આત્યંતિક પ્રલય થાય ત્યારે ક્યાંય ન રહે. એ તો પછી આ કાશી વંદરાવન છે ને આધારે રહે, અને એનું પ્રમાણ કોઈ આપો. વ્યાસજી, વ્યાસજી આદિ આચાર્ય છે, વ્યાસજીએ કોઈનું પ્રમાણ લીધું નથી, સ્વતંત્ર ગ્રંથ બનાવ્યા છે આ પુરાણો ને વેદના વિભાગ. અને બીજા આચાર્ય થઈ ગયા, વલ્ભાચાર્ય, મધ્વાચાર્ય, નિબાર્ગન, ચૈતન્ય મહાપ્રભુ, રામાનંદ આચાર્ય, બધા આચાર્યો થયા, પણ એમણે વ્યાસજીને અનુસરીને ગ્રંથ બનાવ્યા છે, અને એમાં પછી પોતાનો સિદ્ધાંત છે. એટલે મહારાજ કે આપણા મત ના હોય, આપણો સિદ્ધાંત એટલો માને, પણ બીજાને પ્રમાણ નથી, અને બીજા દરેક પ્રમાણ કરે એ વાત સાચી. આ વડતાલના 11ના વચનામાં મહારાજ કહે છે કે 4 છે ભગવાન, એક તો સંત છે ભગવાનના ભક્ત,
અને બીજા બ્રાહ્મણનો મહિમા મહાભારતમાં એનો બહુ લખ્યો, પણ એ વખતે બ્રાહ્મણો પણ એવા પવિત્ર હતા ને તે વચન સિદ્ધિ હતા. અને બ્રાહ્મણોના આધારે આ સૃષ્ટિનો ક્રમ ચાલતો. રાજા હોત બ્રાહ્મણની સાથે દિવસ અને બ્રાહ્મણોની રાખે સેવા કરે, આજીવિકા વરખાય. પણ આ યુગનું પરિવર્તન થયું એટલે ફેરફાર થઈ જાય. અને મારે કે કોઈ ગરીબ મને આ ચારનો જો અપરાધ થાય, દ્રોહ થાય, અવજ્ઞા થાય તો આ જીવનો નાશ. સંત સંતાપે જાત હૈ, ધર્મ રાજ और वंश, તુલસી ત્રણે ટીલે ન દીઠા, રાવણ, કૌરવ અને કંસ. એ એમને ભગવાનના ભક્તનો દ્રોહ અપરાધ કર્યો તો મહાજોરાવર હતા. આખી આ પૃથ્વી ડોલાવે એવા હતા પુરુષ. રાવણ પણ એવો, અને લાખો વર્ષની આયુ, અને કંસ એવો, કૌરવો એવા હો ભાઈ જોરદાર. પણ ભક્તોના ભગવાનના અપરાધમાં પડ્યા તો એમનું નામ નિશાન રહ્યું નથી. એટલે ભગવાનનો દ્રોહ પહેલો લખ્યો. ભગવાનનો શું દ્રોહ હશે એ મહારાજે આપણે મધ્યના 9મા વચનામાં સિદ્ધાંત આપ્યો કે મહારાજ અક્ષરધામમાંથી પોતે પધાર્યા, પુરુષોત્તમ નારાયણ છે, અને પોતે પાછું પુરવાર કર્યા છે. વચનાવતના અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણના અમદાવાદના 5મા અસાધારણ લખ્યા, અને પરથારામાં 13 શ્લોક આપ્યા છે મહારાજના શ્લોક. અને અમદાવાદના 7મા મહારાજે પોતાનો મહિમા બતાવ્યો, સમજાયો. અને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ લખ્યું ને, 89મા પ્રકરણમાં. એ મહારાજના મોઢેથી સાંભળી જોઈને વાંચી લખ્યું. એ મહારાજ ભેગા ફરતા લખ્યું. પછી બોલ્યા પ્રાણ જીવન તમે સાંભળજો સૌ જન, તમને જે મળી છે મૂર્તિ તેને નિગમ કહે નેતિ અતિ અપાર અક્ષરાતીત થઈ તે સાથે તમારે પિત. ભક્ત જગત માહી છે જો ઘણા, બીજા ઉપાસક અવતાર તણા. જે મૂર્તિ જનન ભાવે તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે. પણ સર્વે પાર જે પ્રાપ્તિ તે છે તમારે કહે. મહારાજ શ્રી મુખે આ વાત કરી અને નિષ્કુળાનંદ સ્વામીએ 150 વર્ષથી લખી લીધી. આપણા ઘરની વાત નહીં આ. હવે એવું મહારાજનું જે સર્વોપરી પણ 24 અવતારને પોતે લીન કરી બતાવ્યા પર્વતભાઈ અગત્રાય. અને આવી રીતે મહારાજે તે જેમ કૃષ્ણ ભગવાન સર્વોપરી અવતાર છે, 24 અવતાર. કારણ કે 24 અવતારને કૃષ્ણ ભગવાને 23 અવતારને લીન કરી બતાવ્યા. અત્યારે સૂર્યનારાયણ ઉગ્યા તો લાખો કરોડો તારા છે, પણ એના તેજમાં લીન. ચંદ્રમા પણ એના તેજમાં લીન. અને તે ચંદ્રમા છે એ હોળ કરવાનો ચંદ્રમા ઉગે, અને જેટલા તારા તેટલા બધા ચંદ્રમા થઈ જાય, પણ સૂર્ય લીન કરશે. એમ પુરુષોત્તમ નારાયણ ભગવાન છે એ અનંત કોટી બ્રહ્માંડ એમાંથી સર્જન થયા છે, એમાં હમાય. માટે એ છે સર્વ અવતારને અને અનંત કોટી બ્રહ્માંડને લીન કરવા છે. અક્ષર પર્યંતને લીન કરીને હું સ્વરાજ થતો વિષ્ણુ એ મહારાજ પણ બોલું. તે મહારાજે મધ્યના 9માં લખ્યું કે મહારાજને બીજા અવતાર જેવા જાણવા એનું નામ જ દ્રોહ. નિરાકાર જાણવા 71ના વચના નિરાકાર જાણવા એ પણ દ્રોહ. અને ભગવાન કરતા હતા છે, અને પછી કાળને કરતા કેવા, કર્મને કરતા કેવા, સ્વભાવને કરતા કેવા, માયાને કરતા કેવી, એ પણ ભગવાનનો દ્રોહ. કરતા હતા કાળ કર્મ માયા એ બધા એના પ્યારક ભગવાન છે. એમને જેમ અમલદાર હોય ને, મામલતદાર ને કલેક્ટર વહીવટદાર બધા, એ બધાને રાજાએ રાજમાં કાર્ય કરવા મૂક્યા છે. એ કાર્ય એમને કર્યા છે, પણ સત્તા રાજાની. રાજા ચાલવા જેવો હોય તો આટલું ચાલવા દે, ના ચાલવા દેવું તો પ્રધાન સુધીને ઉપાડી. એ છે તે ભગવાન એક સ્વતંત્ર, બીજા ભગવાન આગળ સ્વતંત્ર. એટલે મહારાજ બીજાને કરતા હતા, કાળને કેવા, કર્મને કેવા, માયાને કેવા, એ પણ ભગવાનનો દ્રોહ થાય. એમ મહારાજે વચનાર્થમાં પાના. એટલે આવી રીતે જો ભગવાનનો દ્રોહ થાય તો
તો જીવનો નાશ થઈ જાય. એટલે જીવ તો અવિનાશી છે, ચૈતન છે, અષેધભેદ છે, અજર અમર છે. આત્મા કોઈ દાડો કપાય નહીં, હળે નહીં, ભળે નહીં. કારણ કે ચૈતન છે, એમાં બાર પણ ઘર પણ જોવાની નથી, એમાં નાત જાત વર્ણાશ્રમ નથી, એમાં કોઈ જાતનો વિકાર નથી આત્મામાં. એ તો આ દેહના સંસર્ગ જે કરીને દેહનો ભાવ જીવમાં બનાઈ ગયો, એટલે મહારાજે આ જીવ દશા લખી. એ મજના બારના વચનાવટ લખ્યું છે, રાજનીતિનું વચનાવટ. એમાં મહારાજે આ વાત કરી કે જીવમાં તો એક જ પૂર્ણ લક્ષણ નથી, પણ પોતે માની બેઠો છે ને લઈને. આ અભિનિવેશ છે, અભિનિવેશ એવો જીવને થઈ ગયો. એટલે આ માન્યતા છે. એ માન્યતા ટાળવા માટે સત્સંગ, બીજું સત્સંગનો હેતુ નથી. તો મહારાજ એ વાત કરે છે કે આવી રીતે જો ભગવાનનો અપરાધ દોષ થાય તો આ જીવનો નાશ થાય. જીવનો નાશ કેમ થાય? કે ભગવાનના માર્ગે ચાલી શકે નહીં. એને ભગવાનની ભક્તિ કરવાનું પૂજે જ કોઈ દિવસ. કોઈ જળ દેહ આવે, હિમાલય, ગિરનાર, આબુ એવા પર્વતનો દેહ આવે તો આ બ્રહ્માંડનું આયુષ્ય ત્યાં સુધીનું આવ્યું, પછી ક્યારે ભગવાન ભજવા નવરો થાય? અને કાં તો ગીદડાનો દેહ આવે, એવો વેંડળનો દેહ આવે, એવું નથી મહારાજ. એટલે એને ભગવાનનો માર્ગ પૂજે નહીં, પુરુષમાં નહીં સ્ત્રીમાં. એટલે એને ભગવાનનો માર્ગ ન જોડે, ભગવાનના માર્ગે ન ચાલી શકે. એટલે એ જીવનો નાશ થઈ ગયો. તો એ મહારાજ ગીતામાં લખ્યું, આ નિશા સર્વભૂતા નામ તસ્યા જાગૃતિ. જીવ પ્રાણી માત્ર હુતા છે. એટલે હુતા છે શું? અજ્ઞાન. અજ્ઞાન અવસ્થા એ વર્તે છે કે પોતાની જાતિનું ભાન ભૂલી ગયો. મહારાજે પ્રથમનું 20મું વચનાવ્યું, અજ્ઞાની અજ્ઞાની કોણ છે? તો મહારાજે કહ્યું કે બાર દ્રષ્ટિએ આ રૂપ ને કુરૂપ જોવે, પણ આ જોનારો જીવાત્મા પોતે પોતાને નથી જોતો, એ જેવો કોઈ અજ્ઞાની નથી. એમ મહારાજે સમજાવ્યું. માટે મહારાજને કીધું, મહારાજ પોતાનું સ્વરૂપ જો પોતાના હાથમાં છે. મહારાજ કે જેને સત્સંગ છે તેના હાથમાં, અને કયા દાડા આદર કીધું ન કીધું. માટે જેટલી કશર રહે છે એટલી પોતાની આળસ કરીને રહે છે, એમ કીધું. પછી મહારાજ બીજું શું કહે છે કે ભગવાનના ભક્તનો અપરાધ. મહારાજ એમાં 60નું વચના હતા, 3 પ્રકારના વિમુખ. તો એ મહારાજે એ વચનાવટમાં આપણને આ વાત કરીએ કે બધા સાધુ સરખાય. બધા સાધુ આપણે માણસ બેઠા છે, બધા માણસ સજા આપણી દ્રષ્ટિમાં બહારથી કોઈ આવે તો શું દેખાય? માણસ ભક્તો બધા બેઠા. પણ અધિક ન્યૂનતા ભાવ છે એ એમને ખબર પડે. આપડે વિદ્યાનગરમાં 12,000 છોકરા ભણે છે, કે બધા વિદ્યાર્થી, બધા કોલેજ, પણ કઈ સ્ટેજ ઉપર છે? પહેલા નિહાળમાં દાખલ થયો હોય તો વિદ્યાર્થી કહેવાય, 7મા ધોરણમાં હોય તો વિદ્યાર્થી, 11ના ધોરણમાં હોય તો વિદ્યાર્થી. કયું વચનાવર? સારંગપુરનું 17 ખદોત્યાથી માંડીને તે મહાપ્રલયના અગ્નિથી મુક્તના ભેદ. ખદોત્યાથી એટલે ખદોત્યું શું? ઓળખો? આજ્યો ચોમાસામાં જીવડું થાય, એની પાંખમાં ભગવાને કુદરતી રેડિયમ મૂક્યું. રેડિયમ બહુ મોંઘું થયો, દુનિયામાં ન મળે આટલું. એવું કિંમતી વસ્તુ એની પાંખમાં ભગવાને કુદરતી રેડિયમ રાતે આમ સત્તાનું માસ. હવે ખદોત્યું કે આ સૂર્યનારાયણ કે એવું થાય. તો મારે કીધું કે આ જીવ છે એ જીવ દશા ખદોત્યા જેવી એનામાં શક્તિ છે, પ્રકાશ. અને પછી એને સંતનો સમાગમ મળે છે, સત્સંગ કરતો જાય છે, ભગવાનના સમીપમાં ભગવાનના ટુકડો થતો જાય છે. એમ એમ એનામાં પ્રકાશ, સામર્થ્ય, ઈશ્વર વધતું જાય છે. ખદોત્યામાંથી દીવા જેવો થાય, મશાલ જેવો થાય, અગ્નિ જ્વાળા જેવો થાય, ચંદ્રમા જેવો થાય, સૂર્ય જેવો થાય, પ્રલયકાળના અગ્નિ જેવો થાય, મહાતીર્થના. આવા ભેદ સારંગપુરના 17માં 4 દ્રષ્ટાંત એના ઉપર આપ્યા. સમુદ્રનું વાંચ્યું, આકાશનું વાંચ્યું અને ચંદ્રમાનું વાંચ્યું. આંબલીનું ઝાડ જોઈને ચંદ્રમા સામું જોઈને મહારાજ કહેતા આ ચંદ્રમાં થારી જેવડો દેખાય, પણ એના સમીપમાં જઈ તો ગ્રસ્ત આપે, પૃથ્વીના જેવડો દ્રષ્ટિ ન પડે. એમ ભગવાનના જેમ જેમ ટુકડા થતા જઈએ, સમીપમાં જતા જઈએ, એટલે મહિમા સમજતા જઈએ. જેમાં સાહેબ પ્રોફેસર છે, પણ આપણા જેવા માણસ દેખાતા હોય,
પછી એમનો જયારે સમાગમ કરીએ તો આપણે સમજણ પડી જાય કે સાહેબ આગળ છો આપણા પછી સમજણ પડે. એમને શી રીતે ખબર પડે તો એમનું તો બધું હરખું દેખાય. આપણને ખબર પડે કે આ પિક્ચર છે ના હોવું એ તો પેલો કસોટી વાળો હોય ને હોડી એને ખબર પડે એ કઈ કિંમત કરે. એમ મહારાજ કે ભગવાનના સંત મહારાજ વખતે 593 હતા બધા કરી તો અને અક્ષરધામના મુક્ત. પણ એમાં મહારાજે બધી પ્રકારના બતાવ્યા. રોળાનંદ એવું કરો મહારાજ કે આમાં અસુર હોય તો ઓળખો. મહારાજ કે અમને તો મહારાજ કે સંતો કે મહારાજ અમે ના ઓળખીએ. તો મહારાજ કે લ્યો એ કઈ ગોલિકા દ્વારા મારીને રોળાનંદ ઉભો અને તે ઓળખાયો. એવું હોય એ બધું એ વિવેક છે. વિવેક દ્રષ્ટિ ના આવે તો આપણે પરમ સત્યનારાયણ સ્વામી જેવા સદગુરુ જૂના 40 વર્ષ લખ્યા. પરમ સત્યનારાયણ સ્વામી બોલ્યા ગોપાલ સ્વામીના શિષ્ય બાળ મુકુંદાનંદ સ્વામી પરમ સત્યનારાયણ સ્વામીની સેવામાં મૂકેલા. એમણે મહિમા મહારાજની વાતો મહિમાની કરી, સંત સત્પુરુષના મહિમાની વાતો કરી. પછી પરમ સત્યનારાયણ સ્વામી બોલ્યા હે મહારાજ હું 12 વર્ષ તો ગુરુ રહ્યો, ગુરુની સંજ્ઞા અમે 12 વર્ષ અને 12 વર્ષથી સદગુરુની સંજ્ઞા 24 વર્ષ થયા ને. 12 વર્ષ ગુરુ 12 વર્ષ સદગુરુ. પણ સત્સંગી તો આ જ થયો એમ બોલ્યા. તો એ સત્સંગ કયો અને આ કયો? તિલક કાનલાનો સત્સંગ હતો ના એ સત્સંગ. અને પછી શું બોલ્યા કે હે મહારાજ તમારા સાધુ ઓળખાતા નથી તો ઓળખાવજો એમ બોલ્યા પરમ સત્યાનંદ. તો કરીએ છે આ વાત જીવમાં સમજવી એ મુમુક્ષતા ખપ હોય. પણ કેવી સત્સંગમાં ખપ હોય? આ કોણ છે? વિજ્ઞાનદાસ સ્વામી. કોણ હતા? ઉમરેઠ ના ને ખાસરા ગોરધન કોઠારી આપણા વડતાલના મોટા કોઠારી. ત્રણ આચાર્ય એમના હાથ નીચે બદલાઈ ગયા એવા જબરા કોઠારી. અને વળી સાધુ પણ એમના હાથ જોડી એમનું વર્તન પાછું એવા જે ગોરધન કોઠારી એમના ભત્રીજા ગિરધરભાઈ નામ. એમણે એ વખતમાં વિચાર કર્યો કે આ વચનાવતમાં આ શાસ્ત્રોમાં લખ્યું છે કે એકાંત 60 નું વચનાવત એકાંતિક નો ધર્મ એકાંતિક થકી જ કમાય છે. શાસ્ત્ર વાંચવાથી નથી કમાતો અને કોઈના મુખ થકી વાતો સાંભળીને પણ કમાતો નથી. એ તો એકાંતિક નો ધર્મ એકાંતિક થકી કમાય છે એવું મહારાજે 60 નું વચનાવત આપણને સમજાવ્યું. હવે આમને વિચાર કર્યો કે આ વચનાવતમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક પુરુષના લક્ષણ લખ્યા છે. એકાંતિક થકી જ એકાંતિક ધર્મ કમાય છે કે અત્યારે હાલ એવા પુરુષ હશે કે નહીં હોય? એ વખતે મહારાજ તો અંતર ધ્યાન થઈ ગયેલા. પણ મહારાજના વખતના નંદ સાધુમાં અમુક કોક હતા. તે છતાં મેં આખા સત્સંગમાં આ બધું તપાસ કરી ફર્યા. બધું શાસ્ત્રીઓ હતા, વિદ્વાનો હતા, પંડિતો હતા, પુરાણીઓ હતા, બધું બધે ફરતા પછી આ ભગતજી મહુવા બંદર ગુણાતી સ્વામીના શિષ્ય એ ત્યાં હતા. પછી બેઠા એમની પાસે. પછી ગોરધન કોઠારી નીકળ્યા. પછી ગોરધન કોઠારીએ કહ્યું કે ભગત સાહેબજી ભગત નીકળ્યા કે ભગતજી તમે બધા બાબુલાને સમજાવો પણ આ મારા ભત્રીજાને સમજાવો ખરા. ત્યારે ભગતજી કહે હૃદય કોઠારી મહારાજ તમે જો વધો નહીં તો સમજાવો કે સત્સંગ કરવામાં કઈ વધવાનો વધુ નહીં. તો પછી સમજાય ભણાયા. તો પછી એમને એમ થયું કે આ એકાંતિક ધર્મના ધારક છે અને એમના વચ્ચે સત્સંગ થયો અને સાધુ પણ થઈ ગયા. વિજ્ઞાન નામ શાસ્ત્રી મહારાજ ને પણ
વાતો કરતા એવા થઈ ગયા શબ્દ. આવી મુમુક્ષુતા કોની નીકળે હવે? મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી માર્ગીના પંથમાં આનો વિચાર કર્યો 22 વર્ષની ઉંમર આપણા જેવી રહેશે કે આ માર્ગીના પંથમાં કલ્યાણ છે નહીં, કારણ કે એકાંતિક ધર્મ નથી, નિયમ ધર્મ નથી. તો પછી હવે આપણે આ જે કરીને નિર્વાસનિક થવું, એકાંતિક થઈ અને છેલ્લો જન્મ કરવો છે તો એવા પુરુષ ગોતવા નીકળ્યું. મુક્તાનંદ સ્વામી નીકળ્યા, વાંકાનેરમાં ગયા, સરદારમાં ગયા, ધાંગધ્રામાં ગયા, બધે ફરતે ફરતે ત્યાં સરદારમાં રામજી મંદિર છે, એમાં બાબાજી તુલસીદાસ હતા, એને રોકાણા. સત્વગુણી સાધુ સારા, પણ એમને આકાશવાણી થઈ ગઈ કે જ્યાં સરદારમાં તને મળશે, તારા મનોકામના પૂરી થશે ને ભગવાન બનશે. એટલે સરદારમાં અહીંયા રહ્યા હતા સોરા. ત્યાં રામાનંદ સ્વામી ત્યાં ફરતા ફરતા સરદાર ગયા એટલે બધા ગામના લોકો એમની સભામાં કથા વાર્તા સાંભળવા ગયા. એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું મુકુંદ કે આજ માણસો આ મંદિરમાં કેમ ઓછા આવે? તો કોઈએ કહ્યું કે આજ એક ગામમાં રામાનંદ સ્વામી કરીને મોટા પુરુષ આવ્યા છે, તે એમની કથામાં હું ગયા છે એટલે આજ મંદિરમાં ઓછા આવે. ત્યારે મુક્તાનંદ સ્વામી કે હવે તો હું એ જાઉં. એમને એમ થયું કે મને આકાશવાણી થઈ હતી તો એવા પુરુષ તો નહીં હોય. એમ જાણીને મંદિરમાંથી ઠાકોરજીને પહોંચાડી, ગુરુને પછી આસન પાસની કરિયાલી પહોંચાડી અને પોતે ગયા રામાનંદ સ્વામીની સભામાં. પછી ત્યાં રહેવા ને બધું મોટો ઇતિહાસ. પણ મુક્તાનંદ સ્વામીને એમ થયું કે આ મોટા. પછી રામાનંદ સ્વામીના વિશે જોવાના અને રામાનંદ સ્વામીના વિશે આત્મબુદ્ધિ હેત કર્યું ગુરુ પરથી. અને લોજની વાય ઉપર એ ગામમાં મુક્તાનંદ સ્વામીના હાથ નીચે 50 સાધુ અને રામાનંદ સ્વામીનો આશ્રમ ત્યાં હતો. ત્યારે એ થતે પછી મહારાજનું જોગ છે. મહારાજનું મહામદાન પણ કહેવાનું હેતુ શું છે કે મુમુક્ષુતા. આવી મુમુક્ષુતા હોય તો એ કામ સાથે શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ. ગીતાનો શ્લોક છે કે શ્રદ્ધાવાળો પુરુષ આ ના જન્મે સિદ્ધ છે અને મન શ્રદ્ધા તો અનેક જન્મ સંસિદ્ધ તો યાતિ પરામ. એ પણ ગીતાનો શ્લોક, 2 ગીતાના શ્લોક છે. પછી જયમાંથી જે પકડવો એ પકડાય એમ જય છે. તો મહારાજ કે આવી રીતે સંતમાં મહારાજ કે બરોબર સંતનો દ્રોહ થાય. સંતનો દ્રોહ શું થાય કે જેમ ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, એના આપણે બધા અવતારો બધા ના હારે ગણીએ, દેવતાઓના હારે, તો એમનો દ્રોહ કર્યો. નિરાકાર કરીએ તો દ્રોહ કર્યો. અને એ બધા બીજા કાર તમને માયાને કરતા જાણીએ તો દ્રોહ કર્યો. એમ બધા સંતોને હરખા હાલે કરી. અત્યારે હાલ જ આપણે મૂર્તિમાન જોઈએ તો ફેર પડી જાય ને પડી. આપણે બધા સંતો છીએ, પણ પ્રમુખ સ્વામી એ સંત છે, બીજા છે. પણ એ સંતમાં આપણા સંતમાં હરખું જાણે એને પછી આ પ્રાપ્તિ ક્યાંથી હોય? અને સમજવાનું આ જ્ઞાન ક્યાંથી મળે? પણ એ પુરુષ જુદા છે, એમાં ભગવાન રહ્યા છે અને એ ભગવાનનું આકર્ષણ છે. તો હજારો માણસને સંતોષ છે, હજારો માણસ ખેંચાય છે. આ કરીને મીઠાનો ઢગલો કરીએ તો હાકર જેવી જ દેખાય, પણ માખ, કીડી, મકોડો આવે અને હાકરનો ઢગલો કર્યો, કીડી એ તણાય, મકોડા એ તણાય, માખો ઢગલો થઈ જાય. અને મીઠાનો ઢગલો કર્યો તો કોઈ આગળ ના આવે. એમાં આપણે મીઠાઈ જેવા છીએ, માખો ઉપર બેસતી નથી આપશે. અને સ્વામી તો હાકરનો ઢગલો. પણ એ આપણે બધું સરખું જાણીએ તો આપણા પછી એમનો મહિમા ક્યાં સમજાય? એના ગુણ આપણા ક્યાંથી આવે? માટે સુધી એ મારે કે તો 2000 સાલનું સરખા કે હાથનું વચનાવત મહારાજ સમજાવીએ છે. પછી ત્રીજી વાત શું કરી કે બ્રાહ્મણ નો દ્રોહ થાય તો એ પણ છે તે અપરાધ છે મોટો. પણ આપણે 8 વર્ષે મુંબઈ વાળા છે ને, 8 વર્ષ કેવા પાંડુરંગ સાહેબ એમના માં લખ્યું છે કે એક આપણો સૂત્ર છે, દરેક ના ઉપર પ્રેમ કરો. પણ 8 વર્ષે કે બધા વિશે પ્રેમ કરવો સાચું લખ્યું છે. પણ કૌરવો પાંડવ હતા, એમાં કૌરવો ઉપર પ્રેમ કર્યો કેમ ન કર્યો? કે આસુરી સંપત્તિ. દુનિયામાં લખ્યું છે કે આ મનુષ્યમાં 2 પ્રકાર છે, દૈવી ને આસુરી. કયો ગીતાનો શ્લોક અધ્યાય?
હોલમાં, ગીતાનો 16મા અધ્યાયમાં દૈવી આસુરી સંપત્તિ યોગ આવો ગીતાનો અધ્યાય લખ્યો છે. અને મહારાજે સારંગપુરનું 10મું આ કાંભળામાં બોલ્યા, ધનવાર અને ધનવી. અને 3જું આખું મહાભારત દૈવી આસુરીનું. બીજું ક્યાં 1 લાખ શ્લોક એ મહાભારતના બધા દૈવી આસુરી પર જ છે. માટે છે એક ભગવાન ઉપર પ્રેમ કરો એટલે દુનિયા ઉપર પ્રેમ થઈ ગયો. જેમ આ ઝાડ છે એને પાંદડે પાણી પાવો, ઝાડનું પોષણ થશે. પાંદડે પાણી ગળો, દાખલો ઘણો પડશે છતાં પોષણ નહીં. અને મૂળામાં વેવશો તો આખું ઝાડને પોષણ મળશે, પાંદડા નહીં મળશે ઉપર છે. એમ મહારાજે 13મો અધ્યાય લખ્યો ગીતાનો, ક્ષેત્રજ્ઞ યોગ. એમાં ક્ષેત્ર ભગવાન છે, ક્ષેત્રજ્ઞ ભગવાન છે. આ બધું છે એટલે ભગવાન છે. અને 15મો અધ્યાય પુરુષોત્તમ યોગનો કે આ વટવૃક્ષ છે, સંસાર રૂપી વટવૃક્ષ. તો એના મૂળ ક્યાં છે? ઊંચા. આ ઝાડના મૂળ ક્યાં છે? નાના ઊંચા. એટલે ભગવાન મૂળ. અને બીજા એના ડાળા પાકડા અનંત કોટી બ્રહ્માંડનું જે સર્જન થયું એ એના ડાળા પાકડા. માટે મૂળને પાણી ગણો એટલે ભગવાનને પૂજો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનના વિશે આટલું બધી હેત કરો એટલે દુનિયા વિશે થઈ ગઈ. અને દુનિયામાં હેત કરવા જશો તો મૂળ રહી જશે, એ નહીં પોસાય. તો એ મહારાજ એટલે બ્રાહ્મણ ની વાત મહારાજે ટીકી કરી કે બ્રાહ્મણ નો દ્રોહ કરે તોય પણ આ જીવનો નાશ થાય છે. તે બ્રાહ્મણ ના વ્યક્તિ લખી, શાસ્ત્રો લખી છે, એના 12 ગુણો લખ્યા છે, એનો શ્લોક પણ છે. અને આપણે શ્લોક આવડતો સંસ્કૃત ભણેલા હોય ના આવડતો, પણ એ છે જે એવા જે બ્રાહ્મણ પવિત્ર છે, ગાયત્રી જેના મુખમાં છે તે પંચદેવ અને એ બધું પોતાનું જે નિયમ ધર્મ છે ખટકર્મ એમાં રહેતા હોય અને બ્રાહ્મણ નું કઈ તત્વ હોય. અત્યારે ગારીજન થઈ જાય. બ્રાહ્મણ એમ બોલે કે સ્વામી પશુનું રાંધેલું ન ખવાય, કોઈ બીજા જીવનું રાંધેલું ન ખવાય, પણ માણસ નું ખાવું શું વાંધો એમ બોલે. એને શું કેવું આપણે સમજાવવું? ભાઈ એમ નથી. ભીષ્મ પિતા જેવા દુર્યોધન અનખાધું બુદ્ધિ બગડી. કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે દુર્યોધન, હું તારું અનાજ કરું તો ભીષ્મ ને બોલી મારી એ બુદ્ધિ બગડાય. તે જઈને વિદુર ની ભાજી ખાધી પણ એ ના બેઠા. 32 ભાતની રસોઈ એને સોનાનો થાટ ઘણો કર્યો હતો પણ ભગવાન ઉભા ન રહ્યા. તો માટે સંઘ સુધીનું તો બહુ શાસ્ત્ર લખ્યું, સંઘ કુસંગ ને સંઘ. એમાં વિધિ નિષેધ પ્રથમનું 18નું વચનાથ મહારાજે પૂરેપૂરું સમજાવ્યું છે. આહાર જેવો ઉઠકાર એમ 32 ભાતની રસોઈ તમે મૂળો ખાઈ પણ મૂળાનો ઉઠકાર આવે બહાર આવે. તો એને સાથે મહારાજ કીધું બ્રાહ્મણ છે એનો અપરાધ એનો એવા પવિત્ર બ્રાહ્મણ. અને પછી ગરીબ ની વાત કરી મારે ચોથી. તો કોઈ ગરીબ મનુષ્યમાં, ગરીબમાં આપણે કેવા સમજીએ છીએ કે જેને ખાવા ન હોય, દુઃખી હોય એ ગરીબ. પણ એમ નથી આ ગરીબી. એવા ગરીબ હોય તો ક્રોધ હોય, માન હોય, ઈર્ષા હોય, કેટલું ભર્યું હોય ગરીબમાં, એ હસણા ન રહે. પણ ગરીબી આ તો જ્ઞાન ગરીબી છે કે શક્તિવાન છે, સહન શક્તિ છે. પેલું છે જે 40 વર્ષ એવું છે છતાં પણ તમારા સહન કરે, તમારું અપમાન સહન કરે, એ જ્ઞાન ગરીબી છે. એની દહું જરૂર લાગે છે. ગરીબ તિહાય કબુ ખાલી ન જાય. લોહા મુવા ઢોળ કે કામ છે, લોહા ભસ્મ થઈ જાય. એમ આયા આપણું ભસ્મ થઈ જાય. એવા ગરીબ નું મન દુખાય. મહારાજ કે હરિવંશ ખંડમાં લખ્યું છે કે હે યુધિષ્ઠિર રાજા, જો ગરીબને કલ્પાવીશ તો તારા રાજ્ય સહિત તારો નાશ થઈ જશે. આવું લખ્યું મહારાજ વચનાથમાં લખ્યું. અને હરિવંશ ખંડમાં આ શબ્દ છે. તો એ ગરીબ મનુષ્યને જે છે ત્યાં દુખવવો, પીડવો ના બોલે એટલે વધારે બોલાવો આપણે નહીં. અને બીજાનો દ્રોહ કરીએ આપણે તો કોઈ એવો હોય તો માથું કાપે એના દ્રોહથી. પણ એક જ વાર મળવાનું ને. ઝેર ખાય, કુએ પડે, અગ્નિમાં બળી જાય, પણ એક જ વાર. પછી પાછો એનો રસ્તો છે ઉતાર. પણ આ તો ઉતારનો રસ્તો જ નહીં. એટલે એ જ જે જીવનો નાશ. પછી શું કહેજો મહારાજ
એ વાતને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, જીવ તો અવિનાશી કહ્યો છે, તેનો નાશ છે કેમ જાણવું? મુક્તાનંદ સ્વામી મહારાજ ના પ્રશ્ન પૂછ્યું કે જીવ અવિનાશી છે, એનો નાશ ક્યાં જાણવો? તારી મહારાજ સમજાવે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પર્વત નું કે બીજું એવું જે કોઈ જળ જે આવે તેમાં કોઈ કાળે જીવ નું કલ્યાણ થાય નહીં, એટલે એના જીવ નો નાશ થઈ ગયો એમ જાણવું. મહારાજે લખ્યું કે આસુરી જીવ સત્સંગમાં આવે તોય પણ એનો ભાવ બદલાતો નથી. નિષ્કુળાન સ્વામી તો પછી લખ્યું કે જેવો ગુણ જે બીજે રે એવો દેહ દળાવે છે, તેની કોટી જતન કીજે રે તોય તે શું બદલાવે છે, એવા ઝેરી લાજન જાણી રે તરત તેને ગુણ જેવો બાવરનું બીજ છે, કેવું રેશમ જેવું કુંવારું પાલિશ કર્યું હોય ને જેમ વાર્નિશ જેવું દેખ, પણ એનો વાવો ભૂમિમાં પૂછવું નાખો અને જ્યાં ભણગો કાઢે ત્યાં પૂરી કાઢે. શું કઈ એનો ગુણ છે એ એમ દૈવી નાસુરી જીવ છે એમ સત્યા એવું. આ શિશુપાળ ને દંતો કરે કાળ ને જરાસંઘ ને બધા કૃષ્ણ ભગવાન ના વખતમાં થઈ ગયા તો એનો સ્વભાવ જ હતો કે જ્યાં જ્યાં અવતાર થયો ત્યાં આ ઉપાડે ભગવાન ભગવાનના ભક્ત નો અપરાધ ને દ્રોહ ને ઈર્ષ્યા ને વેર ને છે એના માં દુર્ગુણો છે. એટલે આસુરી સંપત્તિ છે. આર્ય સમાજ છે ને એ કે અમે આર્ય છીએ, પણ આર્ય નો અર્થ નથી કે ભગવાનના સ્વરૂપોનું ખંડન કરે. દયાનંદ સરસ્વતીએ જે ગ્રંથ લખ્યો છે તમે જુઓ તો વાંચો ને હાથમાં ગાલવાનું નથી. એ અવતાર માત્ર નું ખંડન થયું. એ સજ્જન માણસ નું કર્તવ્ય નથી, ભક્ત નું એ લક્ષણ નથી. ભલે તમને સાથે મૂર્તિઓનો ભાવ ન હોય કે મૂર્તિ પૂજા ન કરતા હોય, પણ કરોડો માણસ એના આશ્રય કરે છે તો પછી એનો દોષ તો કેમ થઈ શકે? ભલે આપણને નિર્ગુણ ભાવમાંથી આપણે દિવ્ય સ્વરૂપમાં છીએ, આપણો જે સાંઠ મત છે એનો યોગ મત છે, પણ આ દ્રોહ કેમ થાય? અને દ્રોહ કર્યું તો આપણે ભક્તમાંથી પાણી આપણું નીકળી ગયું. કોઈ પણ ભક્તનો આપણે અપરાધ કરીએ તો આપણું પાણી ભક્તમાંથી નીકળી જાય. એટલે હવે આ ચંદ્રવાના સ્ટેશન ઉપર ગયા. સ્ટેશન માસ્ટર બ્રાહ્મણ હતા. પછી અમે ગાડીની થોડીક વાર બેઠા. પછી માસ્ટર ફરતા ફરતા માસ્ટર કે મહારાજ તમને પાણીનો આદર સત્કાર કરવો કેમ કરવો? કેમ સાહેબ એમ બોલો, આપ કેવા છો કામ? તો પછી આપ કેમ એવું પૂછો કે અમે આર્ય સમાજ. એટલે તો કે આ સ્ટેશન ઉપર પીપળું મેળ્યું પાણી, એના ઉપર ડબલું મેળ્યું, ગમે ત્યાં પીવે, હરિજને પીવે, મુસલમાનો પીવે, નહીં. વાત સાહેબ ખરી વાત, સાચી વાત. તમે આર્ય સમાજ હતા, પણ કોઈ શાસ્ત્ર ના આધારે કે કોઈ ગુરુ કર્યો છે અને આર્ય સમાજ ઈચ્છા છે તો કે અમારા બાપ દાદા નો આર્ય સમાજ શું સમજો કે કીધું ગીતા વાંચી શકે, ગીતા નથી. હવે બ્રાહ્મણ ના દીકરા સ્ટેશન માસ્ટર ગીતા નથી પાડી, પછી એનામાં સંસ્કાર કેવા હોય એ બતાવો. એનો કેવા સંસ્કાર હોય પછી મેં સમજાય કીધું હા કીધું ગીતામાં 16મો અધ્યાય છે દૈવી આસુરી. દૈવી સંપત્તિ હોય એનામાં સત્ય, સૌ, અહિંસા, બ્રહ્મચર્ય, સમ, દમ, ક્ષમાશીલ, સંતોષ એવા જે કલ્યાણકારી ગુણ છે એ આર્ય. અને એવા ગુણ તમારામાં હોય તો તમે આર્ય, મારામાં હોય તો હું આર્ય. આના કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, દ્વેષ, વેર, ઝેર આ જે જેનામાં ભર્યા છે એ અનાર્ય. એ જેનામાં હોય એ અનાર્ય. માટે એ જેમાં એ અનાર્ય અને આ ગુણ જેમાં હોય આર્ય. બે માર્ગ જ છે ધર્મ ના ધર્મ. એમાં પછી ક્યાંથી આવે? આ સનાતન ગુણ છે એ ક્યાંના આધારે રહે? એ ભગવાન ના આધારે. આ ગુણો આધાર વગર રહે છે. તમે છો તો તમારા ગુણો હોય, પણ એમને ક્યાં શેના આધારે? તો ભગવાન તો ગુણના નિધિ છે. અને તમે ભગવાન નો ખંડન કરીને આર્ય સમાજ થવા જાઓ એ આર્ય સમાજ ક્યાં જાય? તો ઉઠતા છે ખોટો માર્ગ. એટલે કહેવાનું શું કે આ રીતે છે મહારાજે આ જીવ નો નાશ કરી શકાય. શું કહે પછી આગળ? પર્વત નું કે બીજું એવું જે કોઈ જળ જે આવે તેમાં કોઈ કાળે જીવ નું કલ્યાણ થાય નહીં, એના જીવ નો નાશ થઈ ગયો એમ જાણવું.
માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને ચારમાંથી કોઈનો દ્રોહ ન દ્રોહ કરો, કોઈનો દ્રોહ કરીને આપણે શું કાઢવાનું? આપણા એમાંથી લેવાનું શું? વિષ્ટા ચાંદો એટલે ગંજ આવે, લુગડા સાંતા ઉડે બગડે, એટલે માર્ગ જ બંધ જોગી બાપાનો સિદ્ધાંત. શું કહેજો? અને વળી ભગવાન કે ભગવાન ના ભક્ત જે આગળ કોઈ પ્રકારે માન રાખવું નહીં. એમ જે માન છે તે તો ક્રોધ, મચ્છર, ઈર્ષ્યા ને જો એનો આધાર છે. અને માન્યો હોય તેની ભક્તિ પણ આસુરી કહેવાય. અને ભગવાન ના ભક્ત ને જો બીવરાવતો હોય ને તે પ્રભુ નો ભક્ત હોય તો પણ તેને અસુર જાણવો. કેમ બીવરાવતો હોય છે? જે હવું આવ્યું કેમ બીવરાવતો હોય છે? એમ કે આ તો ભગવાન છે, અગ્નિ આમાં હાથ ન થાય, ઊંડું થઈ જશે, આમ બીવરાવે. હોય ને કશું અગ્નિ તો ફાટો છે, રાખ નો ફાટો છે, ભાઈ અગ્નિ તો બુજાઈ ગયો, બોલી ગયો. જો ના હોય ભગવાન તો, જો ભગવાન ના ગુણ ના હોય તો પછી અગ્નિ ક્યાં ગયો? પણ આવી રીતે બીવરાવે. આ લોકો બિચારા જીવ તો એવા છે તે બીવી જાય. અપરાધ થઈ જાય સાચું. આપણે સાચું કશું ના કહેવાય, કઈ લેવાય નહીં. એટલે મારે અત્યારે બીવરાવે. પ્રથમ નું 27 નું વચનાત્મક પણ આ શબ્દ લખ્યો. હા, તો શું કહેજો? અને અમારો તો એ સ્વભાવ છે જે મહારાજ કે તમારો એ સ્વભાવ છે જે બ્રાહ્મણ નો ને ગરીબ નો ને ભગવાન ના ભક્ત નો કોઈ દ્રોહ કરે એ તો અમને દીઠો જ ગમે નહીં. અમને દીઠો ગમે નહીં. દીઠો ને ગમે અક્ષરધામ માં રાખે ને, ભેગો રાખે ને, એના હાથનો સાર ગમે ને તો શું? દીઠો નથી ગમતો એને પછી શું વાત કરવા? અરે અને આ લોકમાં અને પરલોકમાં તેને અમારે સોબત રહેવાની નથી. આ લોકમાં સોબત નહીં, પરલોકમાં એટલે અક્ષરધામમાં સોબત ક્યાંથી આવે? અને અક્ષરધામ જાય તો સોબત રાખવી પડે. તો આવો જીવ જે હોય તો એના પછી અક્ષરધામ એના માટે નથી. તો શું કહેજો? એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજે 2 પદ ગૌરાવ્યા છે. મારા અરજી શું હેત નદી છે તેને ખેર સિદ્ધ જઈએ. એક તો એ અને બીજું જે મારા વાલાજી શું વાળક છે તેનો સંગ કેમ થશે? આ 2 પદ છે. એક તો નરસિંહ મહેતા નું બનાવે, એના ઉપર પછી મુક્તાનું સંગ આ બીજું પદ બનાવે. નરસિંહ મહેતા કે મારા વાલાજી શું વાલક છે નહીં તેનો, તારે મુક્તાનું સંગ કે મારા વાલાજી શું વાલક છે તેનો સંગ, અને તેના વિના બીજું કોનું ભજન કરીએ? ભગવાન ના ભક્ત ને આપણે ના સંભાળીએ, એનું ભજન ના કરીએ તો બૈરા છોકરાનું કરવું, તો કોનું ભજન કરવું? માટે ભગવાનના ભક્ત ના ગુણ ગાવાથી જીવ ગૌરવ થઈ જાય છે. ભગવાનના ભક્ત નો અપરાધ કરવાથી જીવ અધોગત થઈ જાય. આ 2 રસ્તા છે. શું કે છે? અને પછી 2 પદ શીખ્યાની સત્સંગી માત્ર ને આજ્ઞા બધાને આજ્ઞા કરી. હા, સત્સંગી માત્ર ના 2 પદ શીખવા અને શીખીને પાછળ ઘણી પેટમાં ગાલી મેળવાનું નહીં, એ જીવનમાં ઉતારવાનું, બીજાને ઉતારવા. મારા હરજી શું હેત નથી છે તેને ઘેર સિદ્ધ જઈએ, અને મારા વાવાજી શું વાલક વિશે તેનો સંગ સિદ્ધ કરીએ. આ 2 પદ દરેક હરિભક્ત ને, સાધુ ને, બ્રહ્મચારી ને, પાવન બધા બાળક ફરક પાડી આ 2 પદ દરેકે શીખવા અને એ પ્રમાણે વર્તવું, એ પ્રમાણે સંભાળી એમ કહ્યું છે કે 2 પદમાં વાર્તા છે તેને નિત્ય ગાયને સંભાળી રાખજો. એમ કહીને શ્રીજી મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ ના મંદિર આગળ એક મંચ હતો, તે ઉપર આવીને વિરાજમાન. વડતાલમાં લક્ષ્મીનારાયણ ના મંદિર આગળ મંચ ઉપર બેઠા. હવે શું કહે? પછી ગોપાળાનંદ સ્વામી એ પૂછ્યું છે આ સંસાર ને વિશે જે પંડિત છે, જો પંડિત નું આવ્યું જે શાસ્ત્ર પુરાણ કરે વાંચે છે, બધા મોટે અમારા દીનાનાથ ભટ્ટ હતા આમોદ ના, અને 18,000 શ્લોક ભાગવત ના મોટે, ભાગવત 12 સ્કંદ મોટે, અને એના 18,000 શ્લોક એ બધા આવડે. પછી મહારાજે પૂછ્યું દીનાનાથ ભટ્ટ આ 18,000 શ્લોક તમારા મુખ્ય છે, પણ એમાં તમારા જીવનો, તમારા કલ્યાણનો, તમારા મોક્ષનો તમે કયો નક્કી કરી રાખ્યો? પછી ઉભા રહ્યા
કે એની શોધ કરેલી નહીં, એવા કોઈ ગુરુ મળેલા નહીં. પછી ક્યાંથી ખબર પડે કે મહારાજ એ તો અમને નહીં ખબર પડે. તો મહારાજ કે ત્રીજા સ્કંદમાં છે ને, હા આ છે મહારાજ કે શ્લોક છે ત્રીજા સ્કંદ. તો મહારાજ ત્રીજા સ્કંદમાં તો 33 અધ્યાય છે, એમાં મહારાજ ક્યાં ગોઠવું? તો મહારાજ શું બતાવ્યું કે 25મો અધ્યાય છે. પછી કે મહારાજ 25મા અધ્યાયમાં શ્લોક કેટલા છે? તો પછી મહારાજે પછી બતાવ્યું 20મો શ્લોક છે અને એમાં લખ્યું પ્રસંગ બજરંગ પાસ મહાત્મા કર્યો લીધું છે. એ મહારાજે પ્રથમના 54ના વચનાર્થ આપણા નહીં મહારાજે શાસ્ત્રની સાક્ષી લઈ વેદ પુરાણ ઇતિહાસ ઉપનિષદ એ બધા એની સાક્ષીઓ લઈ લઈને આપણને આ વાત સમજાવી છે. એટલે મહારાજ કે જે વચનાર્થમાં ઘણા ક્ષેત્ર એટલું 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ મહાભારત ઇતિહાસ એ સર્વમાં આ જ વાત. અને મારે કે મહાન પુરુષો થઈ ગયા અને જેટલા શાસ્ત્રો શબ્દો કલ્યાણાર્થે મૂક્યા છે એ બધા શબ્દોનો અમે શ્રવણ કરી મનન કરી એમાંથી સાર કાઢી અને આ વાર્તા કરીએ છીએ. પછી આપણે બીજો શાસ્ત્ર ક્યાં ગોતવા જવું કહો? અને બીજા શાસ્ત્ર ક્યાં આપણે પાકી વરવાના હતા? કોઈ વાંચવા ભાર્યા નહીં. આપણે બધા શાસ્ત્ર લો જે વાસુદેવ પંચરાત્ર ભારી ત્યાં વાંચ્યું કોઈને બતાવો કહો. અને વાસુદેવ પંચરાત્ર તો ભગવાને પોતે વાસુદેવ ભગવાને ઉતાર્યું ભક્તિનું પ્રત્યક્ષ સાક્ષાત્કારનું. અને એની અંદર નારદજી પછી એનું નિરૂપણ કર્યું છે. એટલે નારદ પંચરાત્ર કહેવાય. અને એ શાસ્ત્ર આપણે ભારી પીઠું સાંભળ્યું વાંચ્યું નથી. ક્યાં ઓળખવા જોઈએ? પણ એનો સાર મહારાજ યાદ નું આપણે તો શું કહેવાય? જો આ સંસાર ને વિશે જે પંડિત છે તે શાસ્ત્ર પુરાણ સર્વે વાંચે છે, પણ તેને ભગવાન નો અને સંત નો જેમ છે તેમ મહિમા કેમ સમજાતો નથી? કેમ સમજાતો નથી? શાસ્ત્ર પુરાણ વાંચે છે, પંડિત છે, શબ્દો શાસ્ત્ર ના બધા જાણે છે, તો કેમ સમજાતું નથી? તો એને સત્પુરુષ નો યોગ નથી, સત્પુરુષ નો મહિમા નથી, સત્પુરુષ ના વિશે હેત આપી બુદ્ધિ નથી. એને લઈને આ વસ્તુ સમજાતી નથી. અમારા ડોંગરી મહારાજ એ તો મહાન વિદ્વાન અને પવિત્ર બ્રાહ્મણ છે, દક્ષિણ ના છે, અને હજારો લાખો માણસની એમની કથા સાંભળવા ભેગી થાય છે. બહુ પવિત્ર અને નિષ્ઠિત. એમને આપણે નિરંમુક્ત 55 પહેલું વચનાર સાચું ત્યારે એમાં પેલું આવ્યો હરતાલા રાકાંડ ચાપેની તેથી ભેદભાવી શીખાય એ ના હજુ એમને હેઠો ચોપડો કરી દીધો. પણ સાચું છે અને સમજાય તો બરોબર છે શબ્દ, અને ના સમજાય તો પછી આવું થાય. કારણ કે ઇન્દિરા છે ને આપણા ગામના સરપંચ છે, એને કેટલો અંતરાય છે. ઇન્દિરાજીને એના ગામના સરપંચ નો હાથો દિવાળો ખરો દેખા સંબંધ ખરો ઓળખાય છે. અને એવા કેટલા ગામડા છે ભારતના? કરોડો હજારો લાખો ગામડા છે, એના લાખો સરપંચ ઇન્દિરા ના હિસાબમાં ગણતરી છે. એમાં અનંતકોટી બ્રહ્માંડ છે, એના 3 દેવતાઓ છે, વૈરાટ નારાયણના સ્વરૂપમાંથી 3 ઉત્પન્ન થયા બ્રહ્મા વિષ્ણુ. એ આ ઉત્પત્તિ સ્થિતિ 3 આ બ્રહ્માંડ નું કરે છે. એવા અનંતકોટી બ્રહ્માંડો છે. એ પુરુષોત્તમ નારાયણ ધણી છે એના. હવે પુરુષોત્તમ નારાયણ અનંતકોટી બ્રહ્માંડ ના રાજા ધીરાજ એના આગળ આ ગામના દેવતાઓ છે. અને અસલાલી નું વચનાવત છે, વાંચો ખબર પડે કે દેવતાઓને પણ આ બ્રહ્માંડ ની ભેગું ઉત્પત્તિ લય થાય તો સાચી થાય છે કે એમની સમજણમાં ભૂલ છે. એમાં લખી ચોખ્ખું અક્ષર શબ્દ લખ્યા મહારાજે કે અક્ષરો થઈ પુરુષોત્તમ ની ભક્તિ કરવી એમ નથી માનતા, એ મોટી ભૂલ છે. આવું અસલાલી ના વચનાવતમાં મહારાજ લખ્યું ખબર પડે તો શું કહેજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા, પણ ભગવાન નો આશરો નથી. મહારાજે વડતાલ નું 12મું વચનાર લખ્યું કે શાસ્ત્ર પુરાણ વાંચે છે ને એના મુખથી આપણે ભાગવત ગીતા સાંભળીએ તો કલ્યાણ ના થાય. મારે કે કલ્યાણ રચાય નહીં, પણ મૂળગું આ સત્તું મહારાજ ના. મૂળગું કેમ ભૂલું થાય કે એને ઉપાસના નથી, એને ભગવાનનો સંબંધ નથી, તો તમને ઉપાસના ક્યાંથી કરાવે, સંબંધ ક્યાંથી કરાવે? એટલે તમારા જીવનું કલ્યાણ ક્યાંથી થાય?
નિષ્ઠા વગર ન હોય. મહારાજ લક્ષ્મીમાં શબ્દ લખ્યો વડતાલના 12 વાંચે ખબર પડે કે રાજા વાંચ્યો અને એને સજે દીકરો ના હોય અને પછી એના જેવા બહાર ભેગા કરે લપુષ, પછી એને પુત્રની પ્રાપ્તિ થાય. આવું મહારાજ બહારનું વડતાલનું વાંચે તો ખબર પડે. તો એમ જેને નિષ્ઠા નથી એના મુખથી, જેને ભગવાનનો સંબંધ નથી, આશરો નથી, નિષ્ઠા નથી, એના મુખથી ગીતા ભાગવત વાંચે તો શું ના વાંચે તો એટલેથી પ્રાપ્તિ થાય અને મોક્ષ થાય, કલ્યાણ થાય. એ તો નિષ્ઠા વાળા હોય એનો શબ્દ અસર કરે. સબીજ છે. જોગી બાપાને પૂછ્યું એક પંડિત છે, એક ભક્તિ કે જોગી મહારાજ તમે કઈ ભાગવત ગીતા ભાગવત ભણ્યા નહીં, કઈ સંસ્કૃત ભણ્યા નહીં, કઈ અંગ્રેજી કે કઈ કોઈ ભાષા એવી કરે, ગુજરાતી 5 ચોપડીઓ ભણ્યા હતું ભલે, અને ચાલી ગયાની ભાષામાં આ તમે બોલો સ્વામિનારાયણ તમારી વાત કરોડ કામ બગાડ્યું. એમાં બધા ખેંચાય છે, બધા તમારા મોહ પામે છે. આ શું? અને અમે તો ઘણી એક શ્લોક ઉપર 8 દાડા કાઢીએ. ગીતા ભાગવત ઉપનિષદ નો એક શ્લોક બોલીએ અને 8 દાડા ખેંચીએ પ્રવચન. આવા વિધો હવે મારું કોઈ ખેંચાતું નહીં, કોઈ અમારા જોડાતું નહીં, કોઈ આતંક બુદ્ધિ કરતું નથી. તો ઘરના છોકરા કોઈ નથી કરતું આતંક. એનું શું કારણ? ત્યારે પછી સ્વામી શું કીધું કે 2 પ્રકાર છે. આ દાળિયા છે ચણ્યા, એ 2 પ્રકારના, એક કાચા ચણ્યા છે અને એક શેકેલા. તો શેકેલા ચણા હોય તો હવે ખાય છે ને, ખાતા પણ એમાં સ્વાદ આવે, મીઠાશ આવે, સવાર. અને કાચા ચણા છે એ ખાઈ શકાય અને એક શેકેલા ચણા જેવો આવે ખવાય એ નથી. પાપડ શેકે તો ખવાય, પણ સ્વામી કે શેકેલા ચણા ખાય તો હવા આવે, મીઠાશ પડે, બધું થાય, પણ વાવે તો ઉગે નહીં. અને કાચા ચણા છે એ ખાવામાં મીઠાશ ના આવે કાચા, પણ એને વાવો એટલે ઉગે. એમ તમારા બધા શબ્દો છે એ અલંકારી વિદ્વતા ભર્યા, પણ કેવા શેકેલા ચણા જેવા. અને આ નિષ્ઠા વાળાના જે શબ્દ છે, ભક્તના જે શબ્દ છે એ સાચા આલંકારિક નહીં. બહુ એમાં એક જણા અજાણ્યા માણસ આવ્યા, પંડિત મોટો કોઈ વિદ્વાન, જોગી મહારાજ મહાત્મા છે મોટા, કે એમનું પ્રવચન આપણે સાંભળવું છે. એ સભામાં બેઠા, એમ ત્યાં ઉપનિષદ ઉપર ને કઈક ગીતા ભાષ્ય ને કઈક વ્યાસ ને એના ઉપર પ્રવચનો કરશે કઈક. પણ જોગી મહારાજ તો સ્વામિનારાયણ 2 વાતો બોલતા જાય, વચમાં પાછું હાશ ને ગમત કરાવતા જાય ભક્તોને. પેલા પછી પંડિત આ સ્વામી પ્રવચન ક્યારે કરશે એમ કરતા કરતા સ્વામી તો કીર્તન કર્યું, અડધો પોણા કલાક બેસી. આ સ્વામી પ્રવચન કેમ કર્યું નહીં? ત્યારે બીજા કે પંડિતજી ભગતજી આ સ્વામી બોલ્યા એ જ પ્રવચન છે, એમની વાણી એ જ છે, શુદ્ધ ભાષ્ય ઉપનિષદ. એટલે આવું છતાં પણ એવું છે. તો શું કહેજો? હા, શાસ્ત્ર પુરાણ વાંચે છે તો ખરા પણ એને ભગવાન નો આશરો નથી. અમારા ગાંગરે મહારાજ આવ્યા હતા, ગાંગરે મહારાજ ના બાપુજી ખજાયા અહીંયા. એમના સાથે એમના પેલા આપડે વલસાડ બીલી બોર હશે ને, એમાં વલસાડમાં એમના વાણિયા જઈ એમના ભક્તો હતા અને વૈષ્ણવ હતા, મોટા શિક્ષા હતા બધા. એ આવ્યા હતા 2-4-5 પછી આવ્યા હતા. એ તો વિદ્વાન હતા, વેદાંત આચાર્ય થઈ ગયેલા. પછી એક આપડે સ્વાતૃતિમાં બને કે આત્મનિવેદ હતા, એટલે પોતે મગની દાળ ને ભાત એવું કરીને પંચ નિવેદ આમ ધરાવ્યું પંચદેવને. અને પેલા જૈન હતા વાણિયા હતા, એ આપણા સાથે જમ્યા. પછી મને કે સ્વામીજી અમારે આ પંચદેવ અમારો સનાતન ધર્મ, આ પંચદેવ ના આહુતિ આપી એ અમારો સનાતન ધર્મ, અને અમારા પતિવ્રતાની ભક્તિ નહીં. હવે એવા વિદ્વાન માણસ એને આપણે શું સમજાવીએ? કે મોક્ષ ધર્મ ના અધ્યાય એમને વાંચ્યા હોય શાંતિ પર્વમાં મહાભારતમાં, તો એમાં લખ્યું કે દેવલોક છે એ તો ભગવાનના ધારામાં નરક જેવા છે. આ શબ્દ છે મહાભારતમાં વાંચી ગયો.
તો ખબર પડે. અને છે તે દેવહૂતિ માતાને એમના દીકરા કપિલદેવ ભગવાન ને એમણે કહ્યું, કયો અધ્યાય ત્રીજા સ્કંદનો 32મો અધ્યાય કે સાત્વિક કર્મે કરીને દેવની ઉપાસના એ કરીને દેવલોકમાં જાય છે, પણ ગર્ભવાસમાં પાછું આવવું પડે છે. આ સત્ય છે. ઉપનિષદમાં જો વાંચે નચિકેતાનું આખ્યાન તો સમજાય એવું છે. અને વિવેકાનંદ બોલ્યા કે જો નચિકેતા જેવા મારી પાસે હોય શિષ્ય હોય તો આ આખી દુનિયામાં સ્વર્ગ ઊભું કરું. હવે એ છે કે શાસ્ત્રોના સિદ્ધાંતો છે ને આપણા ઘરના છે, પણ કોને સમજવા છે, કોના ખપ છે? એની ખપ નથી, આનંદ બંગલાની મોટરોની એની ખપ છે. વ્યવહારમાં સુખી થઈએ એના માટે સત્સંગ કરવો, પણ આત્માના કલ્યાણ માટે અને જ્ઞાન માટે નથી. રૂતે જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન કયું? જ્ઞાન તો અનંત પ્રકારનું. ટેલિવિઝન કાઢ્યું એ જ્ઞાન, રોકેટ ઉડાડે છે એ જ્ઞાન, અને આ બધું આ શોધ કર્યો છે સાયન્સ, એ બધું હશે જ્ઞાન છે ને, પણ એ ભૌતિક છે. એટલે આત્માનું શું પાછું 5 મિનિટ એટલે પડ્યું રજ્યા સોની ના આવે. પણ પેલું જ્ઞાન આ જ્ઞાન છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, એ જ્ઞાન સાચું છે, છેલ્લું છે. અને એ જ્ઞાન ન થાય ત્યાં સુધી શું છે પ્રાપ્તિ? ત્યાં સુધી 84માં જીવ સાહેબ ગોથા ખાવાનો. તો શું કહેજો? માટે કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, મત્સર તેને એના જીવને હરવી નાખ્યું. કોને? પંડિતજીને. અમારા મુંબઈ થી એક પંડિત આવ્યા હતા, એમને વાત કરી કે એક પંડિતજી હતા, કથા કરે છે અને બધા ભેગા થાય પછી 500 માણસ સાંભળવા કે બજારના રીંગણા ન ખવાય, બજારના પાન ન ખવાય, ચા પાણી હોટલમાં ન ખાય, એવી બધી વાતો કરતા. પછી એ પંડિતજી એક દાડો સિનેમામાંથી નીકળ્યા બહાર. પેલા હરિભક્ત સભામાં આવતા એમાં ના કોઈ કે હશે એમને જોયું. પંડિતજી આપડે કથા કાલ કરતા પછી એ તો સિનેમા બહાર નીકળ્યા, પેલી પાનની દુકાન પાન નહીં ખાધું, ચા ની દુકાન ચા એ દીધું. પછી પેલા ભગત પૂછ્યું કે પંડિતજી તમે કાલ તો વાત કરતા હતા કે બજારનું ન ખવાય, તો તમે સમજ્યા નહીં કે હું કથા કરું, વાતો કરું, પ્રવચન કરું અને પારું એ હું, તો તમે શું કરશો? માટે મારા વાતો કરવાની, તમારે પાડવાનું. હવે શું સમાજ કરે બધું ક્યાંથી અસર કરે એવું કીધું. તો શું કહેજો? અને સામાજિક જે શત્રુ છે એને કોઈ કાળે માથું, કારણ કે પંડિત ગમે તેવા હોય, વિદ્વાન હોય, સાચી હોય, પણ દુનિયાદારી પછી આનામાં સ્વભાવ ગુણ તો હોય ને એ ક્યારે ટાળવા પ્રયત્ન કર્યો છે. એ દોષ પોતામાં રહેલા છે જેના ભાવો એ હામાં દેખાય. કારણ કે આપડે પેલા ચશ્મા કરાવે છે ને ધાબલા, કેવા કેવાય? ગોગલ્સ. એ ગોગલ્સ હોય ને એમાં કલર હોય છે, કોઈમાં વાદળી હોય છે, કોઈમાં પીળો હોય છે, કોઈમાં લીલો કલર હોય છે. એવા કલર વાળા હોય સાથી એ તડકો રોકી શકે, અને એવા માટલા રાખે લોકો શોખ ના કુકર જાતા, પણ બહુ સત્ય ઉપયોગ નાખતા. પણ કહેવાનું શું કે એક આપણે જે ગોગલ્સ ચડાવે એટલે બધું એ રંગ વાળું દેખાય. વાદળી ચડાવે વાદળી દેખાય, બધું લીલો ચડાવે લીલો રંગ બધો દેખાય. એટલે આ બધું લીલું છે, આપણી દ્રષ્ટિ લીલી છે. દાખલા આવ્યા એટલે ગોગલ્સ. એમ આપણી દ્રષ્ટિમાં ભગવાન હોય તો જ્યાં જોઈએ ત્યાં રામજી બીજું ને ભાત દેખી ભૂલે નહીં, અનુભવ ઉદાય. આપણી દ્રષ્ટિમાં ભગવાન હોય તો ભગવાન દેખાય, આપણી દ્રષ્ટિમાં માયા હોય તો માયા દેખાય, આપણી દ્રષ્ટિમાં જે સ્વભાવ દોષ છે એ હામે બધા દેખાય. એટલે પેલા પંડિતમાં વિદ્વતા બધું છે, પણ જે ભાવ છે જે ભાવ કર્યા નથી. અને જે ભાવ ન કર્યા ત્યાં સુધી મોટા મોટા ને વિઘન છે. જે ભાવ પાર્વતીને ન કર્યો તો અગ્નિમાં બળી મરવું પડ્યું, અને 80,000 વર્ષે શંકરનો જોગ બાજ્યો પાછો. કારણ કે શંકર નું ના માન્યું કહ્યું. શંકર કે આ દક્ષિણા યજ્ઞમાં જવા જેવું નથી, કે મારા બાપ નો યજ્ઞ, એમાં મારે જવાનું શું બાપ જવાની અપમાન થયું. એટલે અપમાન સહન ના થયું. જો અપમાન સહન કરવાની શક્તિ હોત તો બચી જાય, પણ એ નતા તો એને શું દશા આવી તો સીતાજી ક્યાં માન્યું રામજી.
તારા સાથે રાવણને હાથ પડવું પડ્યું. અને લક્ષ્મણજી જેવા ભક્તના 14 વર્ષથી માતા તરીકે સેવા કરે એનામાં દોષ ઉતારે કે રામ બાળા સીતા વરણ દિયર વટવાર પણ અજીબ કરીને મરીશ, પણ લક્ષ્મણ તને નહીં વરું. લક્ષ્મણ આઘાત લાગે. ભક્તનો જો અપરાધ તો સીતાજીને નડે, ગમે તે હોય નહીં નડે. તો એના સાથે આ પર હાથ જવું પડ્યું રાવણના હાથ, અને એમને દુખાયું. રાવણ એમને રામે ના પાડી કે આ કંચવો પહેર્યા જેવો નથી ચામડાનો, મરગળાનો કંચવો પહેર્યા જેવો નથી, તો એ ના માન્યું. તો એમને દુખાયું, રાજકાજીને દુખાયું. રાજકાજીને દેહ ભાવ છે, ગુણાતી સ્થિતિ નથી થઈ. તો શ્રાપ દીધો, ભરવાડના ઘેર અવતાર લેવો પડ્યો, ભગવાનને બેલીને ભરવાડને ધણી કરવો પડ્યો. વાંચન લાગ્યું કે ના લાગ્યું? તો અને સુદામાને એને શ્રાપ દીધો. એ હકીકત છે. જય વિજય સ્વર્ગમાં હતા, સ્વર્ગમાં હતા ને વૈકુંઠમાં, પણ શંકાજી તો જ્યાં દર્શન કરવા મન કર્યું. પેલા ને જાતી એમ દર્શન થયું. ભગવાન બહાર આવ્યા કે આ શું તમારે તારસ બાંધી પડે? તો બે ને સમજાય નાશવાસન આપી તેની કાઢાઈ, પણ લઈ ના ગયા આશ્રમમાં ભગવાન, કારણ કે બે ના ગુણ હતા. શંકાજી તો ગુણ હતા અને પેલામાં ગુણ હતા. તારે તો આમ થાય ને. માટે જ્યાં સુધી મહારાજે લખ્યું છે 51 વચનાર કે જ્યાં સુધી ગુણ નો ભાવ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો નથી. માટે ગુણથી રહિત થાય ત્યારે સુખ થાય છે. એવો વચનાર બધા એના માટે સત્સંગ છે. પછી જેટલું જીવ મનમાં ઉતરે એટલું સુખ્યા, ના ઉતરે તો પછી દુઃખ તો છે જ ને દુનિયામાં. એમ છે. એટલે મારે કહે છે પંડિત વિદ્વાન બધા છે, પણ એમનામાં દેહ ભાવ છે. એટલે ભગવાનમાં મોટા પુરુષમાં પણ દેહ ભાવ વધે છે, એટલે એના દેહ ભાવ કરતા નથી. અને કામાદિક જે શત્રુ છે એને કોઈ કાળે માથું ઉપાડવા દેતા નથી. પછી તે પંડિત પોતાની પેઠે જ ભગવાન ને ભગવાનના સંતને સમજે છે. જેમ અમારા કામાદિક શત્રુ કોઈ કાળે નિવૃત્તિ પામતા નથી, તેમ એના પણ કામાદિક શત્રુ નિવૃત્તિ નહીં પામતા. એમ ભગવાન ને ભગવાનના સંતને વિશે દોષ સમજે માટે શાસ્ત્ર પુરાણ વાંચે, પણ એને ભગવાન કે ભગવાનના સંતનું જેમ છે તેમ યથાર્થ મહાત્મ્ય સમજાતું નથી. પછી શ્રીજી મહારાજે દીનાનાથ ભટ્ટ તથા મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. બ્રહ્મ સ્વરૂપ એવા જે સત્પુરુષ જે તો 3 શરીર ને 3 અવસ્થા તે થકી પર વર્તતા હોય, અને 14 ઇન્દ્રિયોની ક્રિયા તે પોતાને વિશે એકેય માનતા ન હોય, તેને અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં. અને જયારે મોટા પુરુષના સરખી સ્થિતિ થાય ત્યારે મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય બનાવે. આ સાથે 14 ઇન્દ્રિયો ક્રિયા માયા પ્રવૃત્તા હોય બધું હોય, પણ અજ્ઞાની ઓળખી શકે છે. પણ અજ્ઞાની શું પણ કોઈ ના ઓળખે, કારણ ત્યાં પહોંચ્યો નથી. એ મહારાજે પ્રથમનું 51 વચનાર સમજાવ્યું કે ભગવાન માયા પર છે, અને આપણે આપણું સાથે ઇન્દ્રિયો સાથે માઇક ને અમાઇક ને હાથો ક્યાંથી બેસે, અને ક્યાંથી આપણે મહિલા સમજી શકીએ? ત્યાં મહારાજે સમજાવ્યું કે આ જીવ છે એ સંતનો સમાગમ કરતે કરતે એની આ દ્રષ્ટિ પલટાય છે. પછી પૃથ્વી આકારે વચ્ચે થાય, પૃથ્વી જ દેખાય. આપણે પૃથ્વી આકારે હજુ પહેલા કલાકમાં નપાસ છીએ. પહેલા કલાકમાં આપણે નપાસ છીએ, કારણ કે આપણે પૃથ્વીમાંથી ઉપજ્યું એવું જે પદાર્થ છે એમાં હજુ મોહ છે. આ પૃથ્વીમાંથી હોનું પાકા છે, પણ હોનામાં આપણે મોહ જ નથી. ત્યાં સુધી પૃથ્વી આકારે દ્રષ્ટિ થઈ આપણી નથી થઈ. આ ધાતુ ક્યાંથી પાકા? આ બધી વસ્તુ આપણે નામ રૂપ ના હતા જેટલું તમારી દ્રષ્ટિમાં આવે છે એ બધું ક્યાંથી? પૃથ્વીમાંથી. અને પૃથ્વીમાં અમારે પછી જળ આકારે, તેજ આકારે, વાયુ આકારે એમ કરતા કરતા મારે પુરુષોત્તમ આકારે વર્તી લખી કે પુરુષોત્તમ આકારે વર્તી થાય ત્યારે પુરુષોત્તમનો નીચે થાય છે. પછી આપણને એવા જે માયા પરના પુરુષ હોય એ જ્યાં સુધી આપણામાં માયાનો ગુણ છે ત્યાં સુધી કેમ આપણે સમજી શકીએ, ઓળખી શકીએ? દેવતાઓ નથી ઓળખી શકતા, તો આપણે મનુષ્ય ક્યાંથી ઓળખી શકીએ? બીજા લોકાંતરમાં કોણ ઓળખી શકે તેવા પુરુષને? એ તો ત્યાં એ સ્થિતિને પામે ત્યારે સમજાય ઓળખાય. એ તો બે સાથે છે કે બ્રહ્મરૂપ થયા વિના સત્પુરુષ ઓળખાય નહીં, અને સત્પુરુષ ઓળખ્યા વિના બ્રહ્મરૂપ થવાય નહીં. ત્યાં વિરોધ કર્યો ને
હવે વિરોધ કેમ ટાળવો એનો કોઈ ઉપાય તો એ મહારાજ બતાવે શું કે જુઓ. અજ્ઞાની જીવ છે તે ઓળખી શકે નહીં, અને જયારે એને મોટા પુરુષ ના સરખી સ્થિતિ થાય ત્યારે એ મોટા પુરુષ જેમ વર્તે છે તે સત્ય મનાય. અને જ્યાં સુધી એ સત્પુરુષ નો મહિમા એને ન જણાય ત્યાં સુધી બ્રહ્મ સ્વરૂપ ની વિશે સ્થિતિ પણ ન થાય. પરસ્પર વિરોધ આવે. બ્રહ્મરૂપ થયા વગર મોટા પુરુષ નો મહિમા નહીં સમજાય, અને મોટા પુરુષ નો મહિમા સમજાવે એના બ્રહ્મરૂપ નહીં થવાય. બે વિરોધ છે, તો શું કરવું એ બતાવે. ને આત્મા ને વિશે સ્થિતિ થયા વિના સત્પુરુષ નો મહિમા પણ ન જણાય. માટે પરસ્પર વિરોધાત્મો તે વિરોધ ટળે તે ઉપાય કહો. એ ઉપાય કહો. આ વિરોધ કેમ ટળે એનો ઉપાય કહો. સાચી એ છે વિરોધ આ સમજણ વગર જ્ઞાન વગર નથી થવાનું. પેલા હીરાની બે વાત કરી મામા ભાણેજની, કે મામા ભાણેજના ભાઈ હીરા બે હતા, ખોટા હતા, પણ એને ઘરમાં ગાલી મેળ્યા હતા. એને હાથા હતા એને જાણી, પણ મામાના ઘેર દુકાને વેચવા ગયો ત્યારે મામા જોયું તો ખોટા હતા. પણ એને મામાને શું થયું કે જો હું ખોટા કહીશ ભાણેજને તો આ મારા મામાને મફત પડાવી લેવા છે, સસ્તા લઈ જવા છે, એટલે ખોટા છે એમ ડાઉટ આવશે. માટે ભણા હમણાં જવા દે, હીરા તારા ઘરમાં રાખ, અને અત્યારે ઘરાકી ભાવ મંદા છે પછી વેચશું. પણ તું આ આગળ રખડે તો જરાક આપણી દુકાને બેસતો થાય તો એને બેહાડ દુકાન, અને પછી તો દુકાને પેલા હીરા વેચાય લેન દેન એમાં બધું અનુભવ તો થાય ને. ભણતા પંડિત નીકળે લખતા લઈઓ થાય એમ ડગલે ડગલે લાંબો પંચ અપાય. એકડો ઘૂંટતા થાય. આ જવાહરલાલ ને બધા એકડો નહીં ઘૂંટ્યો હોય, અને ઘોડિયામ નહીં ઈચ્છા હોય, અને ઘોડિયામ ઝાડે નહીં ફર્યા હોય, અને ઝાડે પછી પછી આમ નહીં કર્યું હોય, પણ દિલ્હી ની ગાદી ભોગવી. પણ ત્યારે એક દાડે એ 15-20 વર્ષ ચોટી બાંધીને થશે અભ્યાસ કર્યો સારે આમ તો ના જવાય એમ. એમ મહારાજ કે આપણે સમજાવે તો શું કે જુઓ. પછી જેની જે નજર પૂગી તેને જેવો ઉત્તર કર્યો પણ એ પ્રશ્ન નું સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ પૂછ્યા છે જો અમે ઉત્તર કરીએ એનો ઉત્તર તો એ છે જે પૃથ્વી વિશે જે ભગવાન નો અવતાર તેને મળેલા જે સંત તે સંગ્રહ છે જયારે એને અતિશય પ્રીતિ થાય. શું કીધું કે જયારે ભગવાન ના પુરુષોત્તમ ના મળેલા હતા છે નંદ શાસ્ત્રો ગયા મુક્તાનંદ બ્રહ્માનંદ નિત્યાનંદ ગોપાલનંદ પુરાનંદ ગુણાનંદ બધા ગયા. પણ મળેલા નો અર્થ જુદો. મળેલા એટલે ભેગા રહેલા એવા મળેલા નહીં. ભેગા તો આપણી વાંચો આપણે મળેલી છે, જો આપણા બે છે બધી આપણે મળેલી કહેવાય. પણ મહારાજે વચનાવતમાં સિદ્ધાંત આપ્યો, શાસ્ત્રોમાં સિદ્ધાંત આપ્યો. છેલ્લાનું હું 27 વચનાવત વાંચો અથવા તો ચુમ્માલીનું પરસાણનું વાંચો તો કોને સંબંધ છે અને કોને મળ્યા છે ભગવાન એની સમજણ. મહારાજે છેલ્લાના 27 લખ્યું કે નિર્લોભ, નિર્સ્વાર્થ, નિર્માન, નિર્સ્નેહ અને નિષ્કામ. તેને યુક્ત એવા જે સંત એને ભગવાનને સાંકળ ખબર છે. આ તો વારસો. આ જે વારસો એકાંતિક ધર્મનો, એકાંતિક ધર્મના ધારક પુરુષ હોય એના થકી જે એકાંતિક ધર્મ સમાય તો એ પછી બીજે ગોતવા ક્યાંથી મળે તો ન મળે. તો મહારાજે પંચમનું હત્યા લખ્યું છે, કહ્યું મેં લખ્યું કે આવી રીતે જે ભગવાનના સંત છે કે ઇન્દ્રિયો દાબીને વર્તે છે, પંચવસ્તુનો ડર રહે છે, ભગવાન સંબંધી ક્રિયા કરે છે, પોતાના અક્ષર માને છે, પુરુષોત્તમની ઉપાસના કરે છે, એને દેવ જેવા મનુષ્ય જેવા ન જાણવા. ત્યાર પછી શું પશુ જેવા જાણો? દેવ જેવા ના પાડ્યા તો કે ભગવાન જેવા છે. અને ભગવાન ની જેવા જેમ સેવા કરી એની જેને કલ્યાણની ખપ હોય એની સેવા કરવી એમ મહારાજે શરીરના વચનાવતમાં લખ્યું. અને એવા સંતને સંબંધ કહેવાય અને મળેલા છે. અને એવા ગુણ ક્યાંથી આવે કે પરંપરા આજે એકાંતિક ધર્મના વારસ એમને ક્યાંથી અધર્યા કઈ આવે? એ વારસો છે ભગવાનનો, એ એકાંતિક ધર્મનો વારસો. એ દ્વારા આ ભગવાનનું પ્રગટપણું હોય ચાલ્યું આવે છે. એકાંતિક ધર્મનું નિરૂપણ ધર્મામૃતમાં મહારાજે 6 અધ્યાય મૂક્યો, 5 અધ્યાય લખ્યા, અને આ 6 લખ્યો એકાંતિક ધર્મનું નિરૂપણ. એની અંદર 46 શ્લોક છે
એમાં આ વાત પછી છે. આવા પુરુષ હોય, એકાંતિક ધર્મ હોય, ત્યાં સુધી ભગવાનનું પ્રગટ પણ હોય, કલ્યાણનો માર્ગ ઉગાડો હોય, ચાલુ હોય, અને એકાંતિક ધર્મ અદ્રશ્ય થાય, એકાંતિક ધર્મના જયારે પુરુષ ન હોય ત્યારે પછી સત્સંગમાં સંસ્કાર થાય. પછી નયમ મયાની તીર્થાની ન દેવા મચ્છલા મયા તે પૂરું થોડું કાલે દર્શનાજે તો પછી સંસ્કાર થાય. એમ છે આ ભાગવત નો શ્લોક છે. અને એ રીતે મહારાજે વડતાલના 10માં પણ આ ભગુભાઈના પ્રશ્નમાં વાત કરી છે. નિષ્કુળાનુસારી પણ સાક્ષી પૂરી છે. માટે એવા જે એકાંતિક પુરુષ, ભગવાનના ધારક, ભગવાનના ગુણ જેનામાં કલ્યાણકારી આવેલા હોય એવા પુરુષ, એના વિશે જે જોડાવું, એટલે આપણે જેમ સાથે પ્રોફેસરના વિશે જોડીએ તો પ્રોફેસર થવાય, એન્જિનિયર થવાય, પણ જયારે બેઠે ચોપડી લઈને ગોળકી ત્યાં થાય કોઈ પ્રોફેસર નહીં ના થવાય ચોપડીઓ વાંચી. એ તો એના માલિકને જોઈએ. એમાં આવા સત્પુરુષ હોય એમાં જે શું કીધું આત્મબુદ્ધિ, એમાં હેત, એમાં પછી સમાગમ કરતા કરતા અજ્ઞાન કરતું જાય, જ્ઞાન આવતું જાય. એમ કરતા કરતા ભગવાનનો સત્પુરુષનો મહિમા સમજાતો જાય અને કણક અજ્ઞાન પાછું અટતું જાય. જેટલું છે તે ભૂખ આપણે લાગી છે, ખરેખરી કકડી બિલાડા બોલાય, પછી એક ફેર લાડવો માથા મેળવી તો થઈ જવા છે, ભાગી ભાગી. પણ જેમ જેમ ઉતરતો જાય એમ ભૂખ ભૂખ આગે ભાગતી જાય. એમ જેમ જેમ સમાગમ કરતા જઈએ, જેમ જેમ આ સત્સંગ કરતા જઈએ, તેમ તેમ અજ્ઞાન આગું હાલ્યું જાય અને જ્ઞાનનો પ્રકાશ થાય. પછી આપણને ભગવાન ક્યાં છે, સત્પુરુષ ક્યાં સ્ટેજમાં ઉભા છે એ આપણને અનુભવાય દેખાય. ત્યાં સુધી આપણને અંધારું છે. પૃથ્વીને વિશે જે ભગવાનનો અવતાર છે મળેલા જે સંત, એ સંગાથે જયારે એને અતિશય પ્રીતિ થાય ત્યારે સત્પુરુષને વિશે એને કોઈ પ્રકારે દોષ ભાષે, અને જેને જે સંગાથ એ દ્રઢ હેત હોય તેને તેનો અવગુણ કોઈ પ્રકારે આવે. પછી જેને જેને આપણે ગ્રસ્તાશ્રમમાં ઘરમાં બહેરા છોકરાનો અવગુણ આવે, ગુણાતીત થઈ જાય ને એટલે નથી આવતો. ગુણાતીત થઈ જાય એટલે અવગુણ નથી આવતો. ના એમ નથી, ગુણાતીત નથી. જ્યાં સભા બધામાં છે પણ એકબીજાનું મહિમાન એક છે અને સંબંધ છે, એને લઈને કોઈના વચ્ચે બધું ભાવ અવગુણ ભાવ નથી આવતો. એમ તો શું કહેજો. અને તેના વચન પણ સત્ય મનાય, એના વચન પણ મનાય. એવી રીતે લૌકિક માર્ગમાં પણ રીતિ છે. લોકમાં આ લૌકિક માર્ગ ની વાત કરી. આપણી માન પૂછી મારો બાપ કોણ, તો બીજો બતાવે ને, તો બીજો બતાવે કોને કલંક, એને બીજા કોઈ ને. ભલે આપડો બાપ પરદેશ ગયો અને જન્મ પછી થયો આપણો, તો આપડે બાપ એને ઓળખતા ને ખબર ના હોય, પણ આપડા બાપ નું ઓળખ હોય તો માતાનો વિષય એ જ છે ને, વિશ્વાસ છે તો બતાવે, અને ખોટો બતાવે એ ન કલંક. એમ એવા પુરુષ ના સંબંધમાં આવ્યા એટલે ભગવાન નો આપણને સંબંધ કરાવે, અનિષ્ઠા કરાવે, મહિમા સમજાવે, બધું થાય. શું થાય જુઓ. અને કલ્યાણના માર્ગમાં પણ રીતિ છે. આ કલ્યાણના માર્ગમાં પણ એ રીત છે અને વ્યવહાર માર્ગમાં પણ એવી રીત છે. એમ કે આપણો ગુમાસ્તો હોય, ચેલો હોય, ગમે તે ગુમાસ્તો હોય, એ આપણી અનુવર્તિ પાડતો જેના ઉપર પરખ આવે એને બોનસ આપવાનું પણ મન થાય. એમ છે આ શિષ્ય હોય એ પણ અનુવર્તિ આજ્ઞા પાડતો જેના ઉપર સહેજે હેત થાય, મહિમા સમજાય અને એને ગુણ આવે. માટે સત્પુરુષ ને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શન નું સાધન. આત્માના દર્શન કરવા છે કે તો સત્પુરુષમાં આત્મબુદ્ધિ કરી છે એ તો કઈ કશું નથી. સત્પુરુષે દોર ખાયા નથી, ભાર્યા નથી, ક્યાં આત્મબુદ્ધિ કરવી. તો મારે કે આત્મદર્શન કરવા સત્પુરુષમાં પ્રીતિ એક બીજું, અને સત્પુરુષ નો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન. સત્પુરુષમાં જોડાવ એટલે મહિમા સમજાશે થોડું થોડું. હા, અને પરમેશ્વર નું સાક્ષાત દર્શન થવાનું પણ એ જ સાધન. એ સાધન છે. કયું સાધન? સત્પુરુષમાં પ્રીતિ, આત્મબુદ્ધિ. અને મધ્યનું 54 નું વચનાવત લખ્યું, એમાં ભાગવત ની વાત કરી. ભાગવત ના બે અધ્યાય આવ્યા એમાં તો. એક તો 84 ના અધ્યાય નો આ શ્લોક આપ્યો અને બીજો સત્સંગ નો મહિમાન વાંચ્યું. તો મહારાજ એમાં યશ્યાત્મ બુદ્ધિ કોણ શ્લોક નો અર્થ કર્યો ત્યારે ગોખર લખ્યું કે સત્પુરુષમાં 4 પ્રકારની આત્મબુદ્ધિ નથી કરતો એને ગોખર જાણવો. ગોખર એમ સમજ્યા ને, આ સંસ્કૃત વાળા સમજે, આપણે સમજી પશુ જેવો લખ્યો ગોખર.
તો એ અજ્ઞાન ન ટળે ત્યાં સુધી માણસ પશુ ઘરંત મનુષ્ય ગયો ભૂલ્યો સિંહ ને પૂછ તુલસી હરિની ભક્તિ ના ધીક દાઢી એટલા હારું નહીં રાખતા હો કાઢી નાખે હરી સ્થિતિ વચનામૃત પ્રમાણે વર્તાલ પ્રકરણનું 11મું.